ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ દ્વારા એન્યુઅલ ડેની કરાઈ ઉજવણી। બાળકો દ્વારા પ્લેન ક્રેશ પહેલગામ જેવી થીમ પર ડાન્સ કરી શાંતિનો સંદેશ અપાયો। અમદાવાદની વેદાંત પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એન્યુઅલ ડેની ઉજવણી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવતી હોય છે અને બાળકોને એક ચોક્કસ થીમ ઉપર ડાન્સ, નાટક અને સ્પર્ધાઓમાં ભાગ લેવડાવવામાં આવે છે। આ વર્ષે વેવ્સ ઓફ સેરેનિટીની થીમ રાખવામાં આવી છે, જેનો મતલબ છે સુખ શાંતિનો અનુભવ। વેદાંત ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલની 10 ફ્રેન્ચાઇઝીના 5000 જેટલા બાળકોએ એન્યુઅલ ફંક્શનમાં ભાગ લીધેલો હતો। આ પ્રસંગે પૂજા શાહે જણાવ્યું હતું કે બાળકોએ સુખ શાંતિ અપાવે તેવી અને સાથે સાથે પ્લેન ક્રેશ અને પહેલગામ જેવી થીમ પર ડાન્સ કરી શાંતિનો સંદેશ પાસ કર્યો હતો। આ ઉપરાંત જીવનમાં ભગવાનનું મહત્વ, નારી શક્તિ અને માતૃત્વ ઉપર પણ બાળકોએ ખૂબ જ સુંદર અભિનય કર્યા હતા। મારું નામ જૈની છે। હું વેદાંતમાં એઝ અ ફ્રેન્ચાઇઝી હેડ છું। ખાસ કરીને આજના બાળકોનું પરફોર્મન્સ રહેશે, કેટલા બાળકો છે અને કઈ રીતનું આયોજન છે? આપણે કહેવામાં આવીએ તો 5000થી વધારે બાળકો છે, જે આપણે ઉંમર કહીએ તો આમ તો જોવા જઈએ તો 2 વર્ષથી લઈને 7 વર્ષ સુધીના બાળકોએ ખૂબ અદ્ભુત, આમ એવું કહેવાય ને કે આમ આંખો પરથી હટીને એવા પરફોર્મન્સ આપ્યા છે અને એટલા કલરફુલ ડ્રેસીસમાં, લાઇટ્સમાં એ લોકોને એટલું સરસ રીતે ડાન્સ પરફોર્મન્સ હોય, ડ્રામા હોય। થીમ છે અમારી અત્યારે આજની સેરેનિટી, જોય, કામ, ટુગેધરનેસ। એટલે અત્યારના આપણે જોવા જઈએ ને તો બાળકોને કેવું હોય છે, ટુગેધરનેસ એટલે એક તો સિંગલ ચાઇલ્ડ હોય છે, રાઈટ? એટલે દે ડોન્ટ નો ધ એક્ઝેક્ટ થિંક ઓફ ફેમિલી, કે ફેમિલી કોને કહેવાય, તો મોરલ્સ, ખુશી તો હરેક બાળકોમાં હોય છે। અને કામ, આજકાલનું બાળક છે ને શાંત રહીને એક જગ્યાએ બેસેલું નથી, જે સ્પેશિયલી આજે અમારા ઉંમરના બાળકો છે ને, એટલે એમને એક જગ્યાએ શાંતિથી બેસાડવા ને એ અમારા માટે ખૂબ ટફ જોબ છે। તો આ એક અમે સંદેશ આપવા માંગીએ છીએ કે આ બધા જ અમારા જે થીમ છે એ ઉપરથી બાળકોને શું શીખવા મળે છે, એના ઉપરથી અમે લોકો કંઈ ડ્રામા, ડાન્સ અને નાના નાના મમ્મી અને બચ્ચાના બી પરફોર્મન્સ રાખ્યા છે, જેમાં મમ્મી અને બચ્ચા બંને સાથે ડાન્સ કરે તો એ લોકોની ટુગેધરનેસ, એટલે મમ અને બચ્ચું સાથે ડાન્સ કરશે તો એ બંનેની ફિલિંગ્સ, એ બંનેની હેપીનેસ એ ડાન્સમાં દેખાય છે। અભ્યાસની સાથે બાળકોને આવી એક્ટિવિટી કરવામાં શાળા દ્વારા આવે છે તો કેવી ખુશી હોય છે બાળકોના સ્મિત પર? ખૂબ જ એ લોકોને ઘણું બધું નવું વસ્તુ શીખવા મળે છે। ચોપડીનું બહારનું જ્ઞાન જે આપણે કહીએ એ આપણું ખૂબ જ જરૂરી છે। સ્ટેજ પરફોર્મન્સ એટલે આટલી નાના ઉપરના, એટલે કહેવાય ને કે 2 કે 3 વર્ષના છોકરા એને આટલા 100 માણસોની વચ્ચે ડાન્સ કરાવવું એટલે ટફ જોબ, તો બી અમારા બચ્ચા હસતા મોઢે ખૂબ જ સરસ રીતે ડાન્સ કરે છે। મારું નામ પૂજા શાહ છે। હું વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ જીવરાજ બ્રાન્ચની કોર્ડિનેટર છું। ખાસ કરીને બાળકોનું આજે પરફોર્મન્સ છે, કાર્યક્રમનું આયોજન છે, કઈ રીતનું આયોજન છે? આજે આપણે છે ને અહીંયા લગભગ 7 અલગ અલગ બ્રાન્ચના 1000થી પણ વધારે બાળકોએ અહીંયા ભાગ લીધેલો છે। હવે અમારી થીમ છે સેરેનિટી, ધ વેવ્સ ઓફ સેરેનિટી, એટલે કે કામ, પીસ, જોય, સુખ અને શાંતિનું। એના થઈને બાળકોએ અલગ અલગ ડાન્સ ઉપર અને અલગ અલગ નાટક ભજવેલા છે। ખાસ કરીને કેટલા એજના બાળકો છે અને કેવું પરફોર્મન્સ રહેશે એમનું આજનું? લગભગ 2.5 વર્ષથી લઈને 6 વર્ષ સુધીના દરેક બાળકે અહીંયા ભાગ લીધેલો છે અને એ લોકો ખૂબ જ સારી રીતે પરફોર્મ કરી રહેલા છે। ખાસ કરીને શાળા દ્વારા પ્રથમવાર આયોજન છે અને કઈ રીતનું રહેશે? ના, આપણી શાળા 21 વર્ષથી આવા અલગ અલગ એન્યુઅલ ફંક્શનનું આયોજન કરી રહી છે અને આ અમારો 21મો વાર્ષિક મહોત્સવ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।